हेलो स्टूडेंट्स, माय सेल्फ वैभव पटेल। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનની અંદર લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર વિશે જોઈ ગયા હતા, જેની અંદર આપણે બે પ્રકાર જોયા હતા: સંયોગીકરણની પ્રક્રિયાઓ અને વિઘટનની પ્રક્રિયાઓ. હવે આજના વિડીયો લેક્ચરની અંદર આપણે રેડોક્સ પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર જોવાના છે: વિસ્થાપન પ્રક્રિયાઓ. વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? તો કે વિસ્થાપન પ્રક્રિયાની અંદર આપણને સંયોજનના આયન અથવા તો પરમાણુ જે છે એ બીજા તત્વોના આયન અથવા તો પરમાણુ દ્વારા વિસ્થાપિત થતો હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ધારો કે અહીં આગળ કોઈક તત્વ છે એક્સ અને કોઈ સંયોજન છે વાય અને ઝેડ. તો અહીં આગળ આપણને આ તત્વ દ્વારા આ જે સંયોજન છે એમાંથી આયન અથવા તો પરમાણુ આપણને વિસ્થાપન થતું જોવા મળશે. જેમ કે અહીં આગળ એક્સ વડે વાયનું વિસ્થાપન થતું જોવા મળશે. એનો મતલબ શું કે અહીં આગળથી વાય દૂર થશે અને એની જગ્યાએ કોણ આવશે? એક્સ જોડાશે, જેથી આપણને નિપજ શું બનતી જોવા મળશે? એક્સ ઝેડ અને અહીં આગળથી વાય છૂટો પડતો જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ વિસ્થાપન પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ. તો આ પ્રમાણે અહીં આગળ વિસ્થાપન પ્રક્રિયાને આપણે અહીં આગળ બે પ્રકાર જોવા મળશે. પહેલો છે ધાતુ વિસ્થાપન અને બીજો છે અધાતુ વિસ્થાપન. જેની અંદર સૌથી પહેલાં આપણે ધાતુ વિસ્થાપન વિશે જોઈએ. ધાતુ વિસ્થાપન. તો ધાતુ વિસ્થાપનની અંદર આપણને શું જોવા મળશે? તો કોઈ પણ એક સંયોજન હશે, એ સંયોજનમાં એક ધાતુ આપણને બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરી શકતી જોવા મળશે, કે જે આપણે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિની અંદર પણ આપણે જોઈ ગયા હતા કે ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો વધુ પડતો ઉપયોગ જે છે એ ધાતુ કર્મમાં આપણને ખનિજોમાંના સંયોજનમાંથી શુદ્ધ ધાતુ મેળવવા માટે થતો જોવા મળશે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે એક સંયોજન છે કોપર સલ્ફેટ છે, CuSO4 છે. એ સંયોજનમાં Zn ધાતુ ઉમેરતા એનું વિસ્થાપન થશે. તો Zn વડે કોનું વિસ્થાપન થશે? કોપરનું વિસ્થાપન થતું આપણને જોવા મળશે અને કોપર જે છે અહીં આગળ દૂર થતો જોવા મળશે, જેથી અહીં આગળ આપણને શું બનતું જોવા મળશે? તો કોપર સોલિડ સ્વરૂપે એટલે કે શુદ્ધ ધાતુ સ્વરૂપે આપણને જોવા મળશે. અને બીજું શું મળશે? કોપરની જગ્યાએ Zn જોડાશે એટલે ZnSO4 બનતું આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ પ્રક્રિયા થતી જોવા મળશે. એમના ઓક્સિડેશન આંક લખીએ તો એમના Zn છે એનો ઓક્સિડેશન આંક પ્રમાણિત મુક્ત અવસ્થામાં છે એટલે 0 જોવા મળશે. ઓક્સિજનનો આપણને ખ્યાલ છે -2 જોવા મળશે. કોપરનો પણ આપણને ખ્યાલ છે +2 જોવા મળશે. તો આ દરમિયાન સલ્ફરનો ઓક્સિડેશન ગણતરી કરીશું તો +6 આપણને જોવા મળશે. એ જ પ્રમાણે અહીં આગળ કોપરનો 0 જોવા મળશે, ઓક્સિજનનો -2 જોવા મળશે, ઝિંકનો +2 અને સલ્ફરનો +6 જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ ધાતુનું વિસ્થાપન આપણે કરી શકીએ. અહીં આગળ ઝિંક વડે કોપરનું વિસ્થાપન થતું આપણને જોવા મળશે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ લઈએ, V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે, ઘન સ્વરૂપે છે. એમાં કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરતાં અહીં આગળ એને ગરમ કરીશું, આપણને કેલ્શિયમ વડે વેનેડિયમનું વિસ્થાપન થતું જોવા મળશે. અહીં આગળ વેનેડિયમ ધાતુ છૂટી પડતી જોવા મળશે, 2 વેનેડિયમ છે. અને અહીં આગળ શું બનતું જોવા મળશે? CaO બનતું જોવા મળશે. અહીં આગળ ઓક્સિજન કેટલા છે? 5 છે, તો એને આપણે 5 વડે ગુણીશું તો કેલ્શિયમ 5 થશે, તો એને પણ આપણે 5 વડે ગુણીશું. આ પ્રમાણે અહીં આગળ કેલ્શિયમ વડે વેનેડિયમનું વિસ્થાપન થતું જોવા મળશે. આ દરમિયાન એમનો ઓક્સિડેશન કેલ્શિયમનો 0, કેમ? તેની મુક્ત અવસ્થામાં છે. ઓક્સિજનનો
-2 અને વેનેડિયમનો આપણને +5 જોવા મળશે। અહીં આગળ વેનેડિયમ મુક્ત અવસ્થામાં છે જેથી 0 જોવા મળશે। અહીં આગળ ઓક્સિજનનો -2 અને કેલ્શિયમનો +2 જોવા મળશે। તો આ પ્રમાણે અહીં આગળ પ્રક્રિયા આપણે દર્શાવી શકીએ। બીજી પ્રક્રિયા જોઈએ, TiCl4 છે, પ્રવાહી સ્વરૂપે છે, જેનું મેગ્નેશિયમ ધાતુ વડે આપણે વિસ્થાપન કરી શકીએ। આ દરમિયાન મેગ્નેશિયમ ધાતુ વડે ટીઆઈનું આપણે વિસ્થાપન કરી શકીએ, જેથી અહીં આગળ ટીઆઈ એટલે ટિટેનિયમ ધાતુ આપણને છૂટી પડતી જોવા મળશે। અને બીજું શું જોવા મળશે? MgCl2 છૂટું પડતું જોવા મળશે ઘન સ્વરૂપે। ક્લોરીન ટોટલ 4 છે, અહીં આગળ 2 છે અને આપણે 2 વડે ગુણીશું, જેથી અહીં આગળ મેગ્નેશિયમને પણ આપણે 2 વડે ગુણાકાર કરીશું। તો આ પ્રમાણે અહીં આગળ મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક 0 જોવા મળશે, ક્લોરીનનો -1, ટિટેનિયમનો આપણે કેટલા જોવા મળશે? +4 જોવા મળશે। એ જ પ્રમાણે ટિટેનિયમ અહીં આગળ 0 જોવા મળશે, ક્લોરીનનો -1 અને મેગ્નેશિયમનો +2 આપણને જોવા મળશે। ત્રીજું ઉદાહરણ છે Cr2O3। એની અંદર રહેલ ધાતુનું વિસ્થાપન જે છે એ આપણને એલ્યુમિનિયમ વડે થતું જોવા મળશે કે 2 મોલ એલ્યુમિનિયમના હશે, એના વડે આપણે એનું વિસ્થાપન કરીશું તો શું ક્રોમિયમ ધાતુનું અહીંયા આગળ વિસ્થાપન થતું જોવા મળશે। અને બીજું શું મળતું જોવા મળશે? તો Al2O3 બનતું જોવા મળશે। આ દરમિયાન એમનો ઓક્સિડેશનાંક અહીં આગળ 0 જોવા મળશે, એલ્યુમિનિયમનો, ઓક્સિજનનો -2 અને ક્રોમિયમનો +3 જોવા મળશે। અહીં આગળ ક્રોમિયમનો 0, ઓક્સિજનનો -2 અને એલ્યુમિનિયમનો +3 જોવા મળશે। તો આ પ્રમાણે અહીં આગળ આપણે ધાતુનું વિસ્થાપન કરી શકીએ। અહીં આગળ આપણને જોવા મળશે કે રિડક્શન કરનાર ધાતુ એટલે કે રિડક્શન કોણ કરશે? તો ઓક્સિડેશન કરતા હોય તે રિડક્શન કરશે, રિડક્શન કરનાર ધાતુ એટલે કે જેનું ઓક્સિડેશન થાય છે એ પોતે રિડક્શન કરનાર ધાતુ તરીકે ઓળખાશે, એટલે કે રિડક્શન કરતા તરીકે ઓળખાશે। એ રિડક્શન પામેલી ધાતુ કરતાં વધારે રિડક્શન કરતા જોવા મળશે, જેથી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામેલી ધાતુ કરતાં વધારે જોવા મળશે। જેમ કે અહીં આગળ એલ્યુમિનિયમ છે, એ એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક 0 અને અહીં આગળ +3 એટલે 0માંથી +3 થયું એટલે ઓક્સિડેશન થશે। અને અહીં આગળ ક્રોમિયમ જોઈએ તો ક્રોમિયમમાં +3માંથી 0 થયો એટલે રિડક્શન થયું। તો અહીં આગળ આ જે રિડક્શન થશે અને રિડક્શન કોણ કરશે? તો રિડક્શન કરતા કોણ હશે? એલ્યુમિનિયમ, એ એલ્યુમિનિયમનું ઓક્સિડેશન હશે, જેથી રિડક્શન કરતા તરીકે વર્તશે, એટલે કે એ એલ્યુમિનિયમ ધાતુ બીજાનું રિડક્શન કરશે। તો આ દરમિયાન એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, જેથી આપણે કહી શકીએ કે એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની ક્ષમતા બીજી ધાતુ કરતાં એટલે કે ક્રોમિયમનું રિડક્શન થશે તો એ રિડક્શન ધાતુ કરતાં આપણને વધારે જોવા મળશે। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એનો બીજો પ્રકાર જોઈએ, અધાતુ વિસ્થાપન। અધાતુ વિસ્થાપનની અંદર આપણને એની રેડોક્સ પ્રક્રિયાની અંદર હાઇડ્રોજનનું વિસ્થાપન થતું જોવા મળશે અને એની અંદર ભાગ્યે જ આપણને ઓક્સિજનનું પણ વિસ્થાપન થતું જોવા મળશે। તો એની અંદર બધી જ આલ્કલી ધાતુઓ છે, જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ જેવી આલ્કલી ધાતુઓનો પણ સમાવેશ થશે અને કેટલીક આલ્કલાઇન અર્થ ધાતુઓ જેવી કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ જેવી ધાતુનો પણ સમાવેશ થતો જોવા મળશે। તો આવી બધી ધાતુઓ જે છે એ ખૂબ જ સારી રિડક્શન કરતા તરીકે એનો ઉપયોગ થતો જોવા મળશે અને તેઓ ઠંડા પાણીમાંથી આપણને હાઇડ્રોજનનું વિસ્થાપન કરતું જોવા મળશે। તો એના માટે એની પ્રક્રિયા જોઈએ કે આલ્કલી ધાતુમાંથી સોડિયમની પ્રક્રિયા કરીશું આપણે, કે સોડિયમની પાણી સાથે સોડિયમ ધાતુની પાણી H2O સાથે પ્રક્રિયા કરતાં આપણને એની અંદરથી શું બનતું જોવા મળશે? તો
તો NaOH बनतो जोवा मळशे। अने बीजुं शुं बनशे? H2 वायु दूर थतो जोवा मळशे। तो अहीं आगळ प्रक्रियाने बेलेन्स करीशुं तो हाइड्रोजन अहीं आगळ 2 छे, अहीं आगळ 2 ने 1 3 छे, एटला माटे अहीं आगळ आपणे एने 2 वडे गुणीशुं अने एने पण 2 वडे गुणीशुं तो टोटल बंने बाजू 4 थशे। अने सोडियम 2 छे तो एने अहीं आगळ आपणे 2 वडे गुणीशुं। तो आ प्रमाणे अहीं आगळ सोडियम वडे हाइड्रोजन वायुनुं विस्थापन थतो जोवा मळशे अने आपणने हाइड्रोजन वायु बनतो अहीं आगळ जोवा मळशे। एमनो ऑक्सिडेशनांक अहीं आगळ 0 जोवा मळशे। ऑक्सिजननो -2, हाइड्रोजननो +1। हाइड्रोजन अहीं आगळ केटलो जोवा मळशे? ऑक्सिडेशनांक +1 जोवा मळशे। ऑक्सिजननो -2 अने सोडियमनो +1 अने हाइड्रोजन अहीं आगळ 0 जोवा मळशे। तो आ प्रमाणे अहीं आगळ अधातुनुं विस्थापन थतो जोवा मळशे। ए ज प्रमाणे बीजी प्रक्रिया जोईए। केल्शियम छे, केल्शियम नी ठंडा पाणी साथे प्रक्रिया करता ते पण 2 मोल ज लेशुं। एनी साथे प्रक्रिया करीशुं तो आपणे शुं बनतुं जोवा मळशे? एक तो हाइड्रोजन वायु तो छूटो पड़तो जोवा ज मळशे अने एनी साथे केल्शियम हाइड्रोक्साइड छूटो पड़तो जोवा मळशे। CaOH ट्वाइस एक्वेस स्वरूपे छूटो पड़तो जोवा मळशे। तो आ प्रमाणे केल्शियम वडे हाइड्रोजन वायुनुं विस्थापन थतुं जोवा मळशे। एमनो ऑक्सिडेशनांक केल्शियमनो 0, -2, हाइड्रोजननो +1, हाइड्रोजननो +1, ऑक्सिजननो -2, केल्शियमनो +2 अने हाइड्रोजन अहीं आगळ 0 जोवा मळशे। आ बधी केवी धातुओ थई? सक्रिय धातुओ थई। एवी केटलीक ओછી सक्रिय धातुओ पण छे के जेमां મેગ્નેશિયમ અને લોખંડ જે છે એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને આપણને ડાયહાઇડ્રોજન વાયુ બનાવતી જોવા મળશે। જેમ કે ઉદાહરણ તરીકે આપણે જોઈશું તો મેગ્નેશિયમ છે એ થોડી ઓછી સક્રિય ધાતુ છે। એ આપણને પાણીની વરાળ H2O પાણી છે એની વરાળ સાથે પ્રક્રિયા કરશે અને 2 મોલ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને આપણને શું બનાવતું જોવા મળશે? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે ઘન સ્વરૂપે અને બીજું શું બનાવતું જોવા મળશે? હાઇડ્રોજનનો વાયુ છૂટો પડતો જોવા મળશે। તો આ પ્રમાણે અહીં આગળ ઓછી સક્રિય ધાતુ મેગ્નેશિયમ જે છે એ ડાયહાઇડ્રોજન વાયુ બનાવતી જોવા મળશે, જ્યાં એમનો ઓક્સિડેશનાંક 0, -2, +1, +1, -2, +2 અને 0 જોવા મળશે। એ જ પ્રમાણે Fe છે, લોખંડ છે, Fe એની પણ પાણીની વરાળ સાથે 3 મોલ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરતાં આપણને શું બનતું જોવા મળશે એની અંદરથી? તો એની અંદરથી Fe2O3 અને 3H2 બનતો જોવા મળશે, કે 3 મોલ હાઇડ્રોજન વાયુ બનતો જોવા મળશે, જેની અંદર Feમાંથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન થશે અને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો જોવા મળશે। તો આ દરમિયાન એમનો ઓક્સિડેશનાંક 0 અહીંયા આગળ આપણને કેટલો જોવા મળશે? -2, +1, અહીં આગળ -2, અહીં આગળ આપણને એમનો ઓક્સિડેશનાંક +3 જોવા મળશે અને હાઇડ્રોજનનો અહીં આગળ 0 જોવા મળશે। તો આ પ્રમાણે અહીં આગળ ઓછી સક્રિય ધાતુની પાણીની વરાળ સાથે પ્રક્રિયા થઈને આપણને હાઇડ્રોજન વાયુ છૂટો પડતો જોવા મળશે। એ જ પ્રમાણે ઠંડા પાણી સાથે પ્રક્રિયા ન કરી શકતા હોય તેવી પણ ઘણી ધાતુઓ જોવા મળશે કે જે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવતા આપણને જોવા મળશે, કે જે ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરી શકે એવી ધાતુઓ એસિડમાંથી ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે છે। ઉદાહરણ તરીકે અહીં આગળ જોશું તો કેડમિયમ, Cd છે, ટીન જેવી ધાતુઓ જે છે એ આપણને એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરતી જોવા મળશે। એના સિવાય બીજી પણ કેટલીક ધાતુઓ છે, જેમ કે અહીં આગળ Zn છે, Znની HCl સાથે પ્રક્રિયા કરતા 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરતાં આપણને શું બનતું જોવા મળશે? Zn હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે, જેથી ZnCl2 બનતો જોવા મળશે
અને અહીં આગળ હાઇડ્રોજન વાયુ બનતો જોવા મળશે. અહીં આગળ એમનો ઓક્સિડેશનાંક 0, સીએલનો -1, હાઇડ્રોજનનો +1, સીએલનો અહીં આગળ -1, હાઇડ્રોજન ઝીંકનો +2 જોવા મળશે અને અહીં આગળ હાઇડ્રોજનનો 0 જોવા મળશે. એ જ પ્રમાણે મેગ્નેશિયમ છે. તો મેગ્નેશિયમ પણ શું કરશે? HCl સાથે પ્રક્રિયા કરી શકે. તો 2 મોલ HCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવતો જોવા મળશે? અહીંયા આગળ MgCl2 બનાવતો જોવા મળશે અને બીજું શું છૂટો પડશે? હાઇડ્રોજન વાયુ છૂટો પડતો જોવા મળશે. તો આ દરમિયાન અહીં આગળ મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક 0, સીએલનો -1, હાઇડ્રોજનનો +1, સીએલનો -1 અહીં આગળ મેગ્નેશિયમનો +2 અને હાઇડ્રોજનનો 0 જોવા મળશે. એ જ પ્રમાણે Fe પણ આયન છે. એ પણ HCl સાથે પ્રક્રિયા કરશે 2 મોલ HCl સાથે અને હાઇડ્રોજન વાયુ બનાવતો જોવા મળશે અને બીજું શું બનાવશે? FeCl2 બનાવતો જોવા મળશે અને બીજું હાઇડ્રોજન વાયુ બનાવતો જોવા મળશે. તો આ દરમિયાન એમનો ઓક્સિડેશનાંક અહીં આગળ Feનો 0, સીએલનો -1, હાઇડ્રોજનનો +1, અહીં આગળ -1, અહીં આગળ Feનો +2 અને હાઇડ્રોજનનો 0 જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ આપણને ઓછી સક્રિય ધાતુ અથવા તો જે ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી ના હોય તેવી એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુને અહીં આગળ આપણને રૂપાંતર થતું જોવા મળશે અથવા તો હાઇડ્રોજન વાયુ બનાવતા જોવા મળશે. કે આ પ્રકારની પ્રક્રિયા દ્વારા કે ઓછી સક્રિય ધાતુની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરીશું તો એમાંથી હાઇડ્રોજન વાયુ બનશે. તો આવા પ્રકારની પ્રક્રિયાનો ઉપયોગ જે છે એ પ્રયોગશાળાની અંદર ડાયહાઇડ્રોજન વાયુ બનાવવા માટેનો ઉપયોગ થતો જોવા મળશે. અહીં આગળ હાઇડ્રોજન વાયુ જે છે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો વેગ જે તે ધાતુની પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. એનો મતલબ કે જે ધાતુ વધારે સક્રિય હશે એ ઝડપથી પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવતો જોવા મળશે, જ્યારે ઓછી સક્રિય હશે તો એ ધીમા વેગે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો જોવા મળશે. જેમ કે અહીં આગળ Fe છે. તો Fe જે છે એ ઓછી સક્રિય ધાતુ છે જેથી ધીમા વેગે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મેળવશે, જ્યારે મેગ્નેશિયમ છે એ વધુ સક્રિય ધાતુ ઝડપી વેગે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્લોરિક સાથે એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને હાઇડ્રોજન વાયુ બનાવતો જોવા મળશે. અને સૌથી ઓછી સક્રિય ધાતુ કે સિલ્વર, Ag એટલે સિલ્વર અને Au એટલે ગોલ્ડ, સોનું, એ જે છે એ અપવાદ જોવા મળશે કે HCl સાથે પ્રક્રિયા કરતી નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ચાંદી એટલે કે સિલ્વર અને સોનું એ બંને ધાતુઓ જે છે એને મૂળ અવસ્થાની અંદર પ્રાપ્ત થતી જોવા મળશે, જે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. તો એની અંદર આગળ જોઈએ તો કે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાની અંદર આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ તેમની રિડક્શનની સક્રિયતાનો ક્રમ દર્શાવતા જોવા મળશે. જેમ કે અહીં આગળ ઝિંક, Zn તથા કોપર અને સિલ્વર, તો એની અંદર એનું રિડક્શન થતું જોવા મળશે અને એની સક્રિયતાનો ક્રમ આપણે દર્શાવીશું તો આપણને Zn ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે અને રિડક્શન થશે એનું ઓક્સિડેશન થશે, એટલે કે એનો રિડક્શન કરતાનો ક્રમ જે છે આપણે જોશું તેની સક્રિયતાના આધારે જોવા મળશે. તો આ પ્રમાણે એનો સક્રિયતાનો ક્રમ આપણને Zn ગ્રેટર ધેન Cu ગ્રેટર ધેન Ag સિલ્વર આ પ્રમાણે જોવા મળશે. એ જ પ્રમાણે આગળ ધાતુઓનો આપણે સક્રિયતાનો ક્રમ જો એ જ પ્રમાણે હેલોજન તત્વો પણ આપણને એની સક્રિયતા શ્રેણી દર્શાવતો જોવા મળશે. જેમ કે આપણે આવર્ત કોષ્ટકની અંદર આપણે જોશું તો 17મો સમૂહ છે જેની અંદર તત્વો આપણને જોવા મળશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો આ જે હેલોજન સમૂહના તત્વો છે 17મા સમૂહના તત્વો, તો ઉપરથી આપણે નીચે જશું તેમ એની સક્રિયતા જે છે એ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકેની સક્રિયતા એની ઘટતી જોવા મળશે, કે સક્રિયતા ઘટે છે.
અહીં આગળ આપણે કીધું કે ઉપરથી સમૂહ 17 અંદર ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતા પદાર્થની સક્રિયતા આપણને ઘટતી જોવા મળશે. એનો મતલબ કે એની અંદર સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા ધાતુ કઈ જોવા મળશે? ફ્લોરિન જોવા મળશે. એનો મતલબ કે ફ્લોરિન જે છે એ ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું વિસ્થાપન કરી શકતી જોવા મળશે. પરંતુ એ ફ્લોરિનની સક્રિયતા એટલી બધી વધારે છે કે પાણી સાથે પણ પ્રક્રિયા કરીને તેમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરી શકતી જોવા મળશે. જેમ કે અહીં આગળ એની પ્રક્રિયા આપણે જોઈએ કે અહીં આગળ ફ્લોરિન છે એ ફ્લોરિન વાયુ H2O સાથે પ્રક્રિયા કરે, 2 મોલ H2O સાથે પ્રક્રિયા કરીને ફ્લોરિન વાયુ ઓક્સિજનનું વિસ્થાપન કરશે. જેથી શું થશે? આપણને શું બનતું જોવા મળશે? ઓક્સિજન વાયુ છૂટો પડતો જોવા મળશે. અને બીજું શું બનશે? અહીં આગળ HF હાઇડ્રોજન ફ્લોરાઇડ બનતો જોવા મળશે. તો અહીં આગળ હાઇડ્રોજન કેટલા છે? ટોટલ 4 છે. તો અહીં આગળ 4 જોવા મળશે. ફ્લોરિન ટોટલ 4 છે. તો અહીં આગળ આપણે 2 વડે ગુણીશું. તો આ પ્રમાણે અહીં આગળ ફ્લોરિન જે છે એ પાણીમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરતો જોવા મળશે. એમનો ઓક્સિડેશન આંક લખીએ તો ફ્લોરિનનો 0, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1. અહીં આગળ ઓક્સિજનનો 0, ફ્લોરિનનો -1 અને હાઇડ્રોજનનો +1 આપણને જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ ફ્લોરિનની સક્રિયતા વધારે હોવાના કારણે પાણીમાંથી પણ ઓક્સિજનનું વિસ્થાપન કરી શકતો હોવાના કારણે ફ્લોરિન દ્વારા આપણને ક્લોરિન, બ્રોમિન અને આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા થતી જોવા મળશે નહીં. પરંતુ અહીં આગળ આપણે ફ્લોરિનને છોડીને ક્લોરિન જે છે એ ક્લોરિન બીજી જલીય માધ્યમની અંદર બ્રોમિન અને આયોડિન એ બંનેનું વિસ્થાપન કરી શકતો જોવા મળશે. કેવી રીતે? તો અહીં આગળ આપણે જોઈએ એની પ્રક્રિયા કે ક્લોરિન વાયુ છે એ જલીય માધ્યમમાં KBr છે એના 2 મોલ છે. જલીય માધ્યમ એટલે એક્વિયસ સોલ્યુશન છે. તો એની અંદરથી ક્લોરિન વાયુ જે છે એ બ્રોમિનનું વિસ્થાપન કરશે. જેથી અહીં આગળ શું છૂટું પડતું જોવા મળશે? બ્રોમિન વાયુ છૂટો પડતો જોવા મળશે. અને બ્રોમિનના સ્થાને કોણ જોડાશે? ક્લોરિન જોડાશે. તો અહીં આગળ આપણને KCl બનતો જોવા મળશે અને પણ 2 મોલ. તો આ પ્રમાણે અહીં આગળ ક્લોરિન જે છે એ બ્રોમિનનું વિસ્થાપન કરી શકતું જોવા મળશે. આ દરમિયાન એનો ઓક્સિડેશન આંક 0, બ્રોમિનનો -1, પોટેશિયમનો +1. એ જ પ્રમાણે અહીં આગળ બ્રોમિનનો 0, ક્લોરિનનો -1, પોટેશિયમનો +1 આપણને જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જે પ્રમાણે બ્રોમિનનું વિસ્થાપન કર્યું ક્લોરિને, એ જ પ્રમાણે ક્લોરિન આયોડાઇડનું પણ વિસ્થાપન કરતો જોવા મળશે. તો અહીં આગળ ક્લોરિન વાયુનું Ki સાથે પ્રક્રિયા કરતાં 2 મોલ Ki સાથે પ્રક્રિયા કરતાં અહીં આગળ આયોડિન બનતો જોવા મળશે. અને બીજું શું બનતો જોવા મળશે? 2 મોલ KCl બનતો જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ ક્લોરિન આયોડિનનું વિસ્થાપન કરતો જોવા મળશે. એમના ઓક્સિડેશન આંક જોઈશું. ક્લોરિનનો 0, આયોડિનનો -1, આયોડાઇડનો -1, પોટેશિયમનો +1. અહીં આગળ આયોડિનનો 0, Clનો -1 અને પોટેશિયમનો +1 આપણને જોવા મળશે. અહીં આગળ આપણે જોઈશું બ્રોમિન વાયુ અને આયોડિન વાયુ એ રંગીન આપણને જોવા મળશે. એ બ્રોમિન વાયુ અને આયોડિન જે છે એ આપણને રંગીન હોવાને કારણે આપણે એને સરળતાથી ઓળખી પણ શકીએ. અને એ CCl4માં, શાની અંદર? CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય થતા જોવા મળશે. કોણ? અહીં આગળ લખીશું Br2 અને I2 CCl4ની અંદર આપણને દ્રાવ્ય થતા જોવા મળશે. અને આપણે આ દ્રાવણના રંગ પરથી એમને સરળતાથી ઓળખી શકીએ. જેથી આપણે એની આયનીય પ્રક્રિયા પણ આપણે લખી શકીએ. તો એની આયનીય પ્રક્રિયા લખવી હોય, આયનીય પ્રક્રિયા, તો ક્લોરિન વાયુ સાથેની એમની આયનીય પ્રક્રિયા લખીશું તો Br- છે. અહીં આગળથી આયનીય પ્રક્રિયા બ્રોમિન -1 છે તો માઇનસ, અને એની કેટલા મોલ છે? 2 મોલ છે. એક્વિયસ એનો પ્રક્રિયા કરીશું તો એનું વિસ્થાપન કરશે ક્લોરિન વાયુ
વિસ્થાપન કરશે તો શું બનતું અહીં આગળ જોવા મળશે? Cl માઇનસ બનતો જોવા મળશે અને Br2 વાયુ બનતો જોવા મળશે. Br2 જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ એનો આયનીય પ્રક્રિયા આપણે લખી શકીએ, જેની અંદર ક્લોરીનનો ઓક્સિડેશનાંક 0, બ્રોમિનનો -1, અહીં આગળ ક્લોરીન 2 મોલ જોવા મળશે, એનો ઓક્સિડેશનાંક -1 અને બ્રોમિનનો 0 જોવા મળશે. જે પ્રમાણે બ્રોમિનની આપણે આયનીય પ્રક્રિયા લખી એ જ પ્રમાણે આપણે આયોડાઇડ આયનની પણ પ્રક્રિયા લખી શકીએ. તો અહીં આગળ લખીશું પ્રક્રિયા, તો Cl2 વાયુની આયોડાઇડ આયન 2 મોલ આયોડાઇડ આયન સાથે પ્રક્રિયા કરીશું તો અહીં આગળ શું બનતું જોવા મળશે? 2 મોલ Cl માઇનસ આયન બનતો જોવા મળશે અને આયોડિન બનતો જોવા મળશે, જેમનો ઓક્સિડેશનાંક અહીં આગળ 0, -1, -1 અને અહીં આગળ 0 જોવા મળશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આ બંને પ્રક્રિયાઓ જે છે કે ક્લોરીનની KBr અને ક્લોરીનની KI સાથેની પ્રક્રિયા જે છે એ પ્રયોગશાળાની અંદર આપણને બ્રોમિન આયન અથવા તો આયોડિન આયન કે તમે અકાર્બનિકના પ્રેક્ટિકલ કરશો તો તેની અંદર તમને બ્રોમિન આયન અને આયોડિન આયન આપેલો હોય તો એની કસોટી માટે, એની પરખ માટેની કસોટી તમને જોવા મળશે, જેની અંદર તમને અલગ અલગ સ્તર કસોટી કે જેને આપણે લેયર કસોટી પણ કહી શકીએ, તો એ લેયર તમને અલગ અલગ રંગીન પ્રકારના લેયર તમને જોવા મળશે, જેના આધારે તમે એનું બ્રોમિન આયન છે કે આયોડાઇડ આયન છે એ તમે પારખી શકો. જે પ્રમાણે અહીં આગળ ક્લોરીન જે છે એ બ્રોમિન અને આયોડાઇડનું વિસ્થાપન કરી શકે એ જ પ્રમાણે બ્રોમિન જે છે એ બ્રોમિન આયોડાઇડનું વિસ્થાપન કરી શકતો જોવા મળશે. જેમ કે અહીં આગળ આપણે જોશું કે બ્રોમિન Br2 છે એ આયોડાઇડ આયનના 2 મોલ છે, એની સાથે પ્રક્રિયા કરીને શું બનાવતો જોવા મળશે? એ વિસ્થાપન થઈને Br માઇનસ આયન બનતો જોવા મળશે 2 મોલ અને I2 આયોડિન બનતો જોવા મળશે, જેની અંદર એમનો ઓક્સિડેશનાંક અહીં આગળ 0, આયોડિનનો -1, Brનો પણ અહીં આગળ -1 અને આયોડિનનો અહીં આગળ 0 જોવા મળશે. તો આ પ્રમાણે અહીં આગળ બ્રોમિન જે છે એ આયોડાઇડ આયનનું વિસ્થાપન કરી શકતો જોવા મળશે. તો અહીં આગળ આપણે હેલોજન તત્વોમાંની અંદર ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈ કે જેનો ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઉપયોગ થતો જોવા મળશે, કે હેલાઇડ સંયોજનોમાંથી આપણને હેલોજન તત્વો મેળવવા માટે ઓક્સિડેશન પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે હેલોજન તત્વો મેળવી શકીએ છીએ. જેમ કે અહીં આગળ પ્રક્રિયા જોઈએ તો આ હેલાઇડ સંયોજનોમાંથી હેલાઇડ આયન છે એ હેલાઇડ આયનમાંથી X2+2 ઇલેક્ટ્રોન કે હેલોજનમાંથી અહીં આગળ એનું ઓક્સિડેશન થતું જોવા મળશે અને આપણને હેલોજન તત્વો જોવા મળશે, જ્યાં X બરાબર આપણને શું આપી શકીએ? ફ્લોરિન નહીં પરંતુ Cl માઇનસ, Br માઇનસ અને I માઇનસનો આપણે X તરીકે ઉપયોગ કરી શકીએ, કે X શાના માટે વપરાયો છે? હેલોજન તત્વો માટે વપરાયો છે. પરંતુ અહીં આગળ આપણે ફ્લોરિનનો ઉપયોગમાં લેતા નથી, કારણ કે ફ્લોરિન જે ખૂબ જ વધારે પ્રમાણમાં સક્રિય ધાતુ છે કે જે પાણી સાથે પણ પ્રક્રિયા કરીને, વિસ્થાપનની પ્રક્રિયા કરીને ઓક્સિજન વાયુ છૂટો પડતો જોવા મળશે, જેથી અહીં આગળ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે આ 3 હેલોજન તત્વો છે, હેલોજન આયનો છે, એનો ઉપયોગ કરીને આપણે એનું ઓક્સિડેશન કરીને આપણે હેલોજન તત્વો મેળવી શકીએ. અને આ 3 આયનોનું ઓક્સિડેશન કરવા માટે આપણે ફ્લોરિનનો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ કોણ છે? ફ્લોરિન છે. તો એના માટે આપણે ફ્લોરિનનો ઉપયોગ થતો જોવા મળશે. કંઈ આગળ તમને કીધું એ પ્રમાણે કંઈ આગળ F- જો આપણે લખવું હોય અને F- અહીં આગળ F2 મેળવવું હોય તો આવા પ્રકારની પ્રક્રિયા થઈ શકતી નથી, અને આવા પ્રકારની પ્રક્રિયા કરવા માટે આપણે એનું વિદ્યુતીય રીતે વિઘટન કરવું પડે. વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણે
F- F2 મેળવી શકતા નથી. આવા પ્રકારની પ્રક્રિયા કરવા માટે આપણે વિદ્યુત વિઘટનની પ્રક્રિયા દ્વારા આપણે F2 મેળવી શકીએ, જેનો અભ્યાસ તમે પાછળથી કરશો. તો આ પ્રમાણે અહીંયા આગળ આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એ આપણે દર્શાવી શકીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો. તો તમારે આ વિસ્થાપન પ્રક્રિયાઓ જેની અંદર તમને અલગ અલગ ક્વેશ્ચન પૂછી શકાય 2 થી 3 માર્ક્સની અંદર કે વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું અને એના પ્રકાર જણાવો, અથવા તો વિસ્થાપન પ્રક્રિયા અને ધાતુ વિસ્થાપન, એની અંદર ધાતુ વિસ્થાપન વિશે જણાવો અથવા તો અધાતુ વિસ્થાપન વિશે જણાવો. તો આ પ્રમાણે તમને 2 થી 3 માર્ક્સની અંદર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો તમારે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું અને નોટબુકની અંદર નોટ કરવાનું રહેશે. એના પછીનો ચોથો પ્રકાર છે વિસમીકરણ પ્રક્રિયાઓ, જે આપણે એના પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.